મમ્મી ખાવાનું બનાવ્યું છે આજે તું જોઈ લે હું બનાવી છે તે તો ગાઈસ હું તમને બતાવું આજે મારી મમ્મી ખાવાનું હું બનાવ્યું છે તો આ એક કોન્સેપ્ટ છે મસ્ત રીતનો પણ તમે આ રીતનું જો તમને ગરમા ગરમ રોટલી તમારી મમ્મી આલો જો માં ગરમા ગરમ રોટલી બનાવે છે જો થેન્ક યુ સો મચ મમ્મી તો ગાઈસ હું આજના ભોણામાં તમને હું છે બધું બતાવું છું તો ઉનાળો બેસી ગયો છે તો ઉનાળાનો પહેલો રસ આવી ગયો છે પણ એના પહેલા એક ખાસ વાત કે તમને પહેલું આ રીતે ઉત્તરતી રોટલી તમને કોણ ફટાફટ આપે છે અને મમ્મી માટે એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો ઓકે તો જુઓ આજે હું બનાવ્યું છે સ્પેશિયલમાં મમ્મી ગરમ ગરમ રોટલી બનાવી છે પરવળનું શાક છે જુઓ પરવળનું શાક અને બધાનો ફેવરેટ રસ તો ઉનાળાનો પહેલો રસ છે એટલે હું તમને બધાને ખવડાવીશ જ ઓકે ચલો તમે સ્ટાર્ટ કરીએ તો ગાઈસ પહેલી છેલ્લી વાત ઉનાળો ચાલુ થઈ ગયું છે અને જો મમ્મી રોટલી કરવા બેસી છે ગરમીમાં અને ગોપીન હીર તો આજે જશું ઘેર જો ગરમા ગરમ ઉત્તરતી રોટલી ચાલુ થઈ ગઈ છે અને ઉત્તરતી રોટલી ખરેખર તમને સીધા હોય કે મમ્મી આપે છે અને એક વાત બીજી કે તમે આટલા પ્રેશરથી ને આટલા હકથી મમ્મીને જ કહી શકો કે મમ્મી હું લાઈક બનાય હેડ જલ્દી કર મને માથું દુખ્યું છે આ છે તે છે બીજા આગળ તમે કેવા જો પણ એટલું બધું ના જોડ ચાલો મમ્મી આગળ વધારે મજા આવે તો લ્યો બધો પહેલા તો રોટલી અને રસ અને રોટલી ખાઈ લો બધો પહેલા ઉનાળાનો રસ અને રોટલી લ્યો ઓકે હું ખાવું લ્યો પરવાનું શાક અને રોટલી લ્યો ખો ઓકે ને ગાઈઝ ભલે અત્યારે બધો કહી કે અત્યારનો રસ ના ખાવા તો શું કેરીઓ પાકીશું ભલે પાક્યું હોય કે ના પાક્યું હોય ભલે પપૈયાનો રસ ખાવાનો પપૈયું ભેગું કર્યું હોય કે ના કરવું હોય પણ રસ તો ખાવાનો જ અને કણ આવી ઘરમાં અફવા હોય છે કે અત્યારનો રસ ના ખવાય ને કદાચ પપૈયાનું ભેગું કર્યું હોય પણ ગાઈસ પપૈયું આપણા હેલ્થ માટે તો સારું જ હોય છે ને તો પપૈયું તમે ખાઈ શકો છો ઓકે એટલે આમ ચમચીથી રસ પીવો ઓકે હું તો રસ પીવું સાચો મને માથ ચોરી છે ને હું વહેલા ઊંઘવાનું સાચો પહેલી છેલ્લી વાત તમે આ રીતનો હક તમારી મમ્મી જોડે જ કરી શકો છો હા તમારી બૂન હોય બધો જોડે કરી શકો પણ જે મમ્મીની જગ્યા છે ને એ તો કોઈ ના લઈ શકે એટલે કોઈ જ ના લઈ શકે કારણ કે નાનપણથી જ તમને ઉત્તરતી રોટલી જેને મમ્મી આપી હોય ને એ બધાની યાદ જ હે તો કણ પોતાની મમ્મીની ઉત્તરતી રોટલી યાદ આવે છે કોઈ તો હજી એક હોય છે કોમેન્ટ કરી દેજો અને હું તો હાલમાં મમ્મીના હાથની ઉત્તરતી રોટલી ખાવું જ છું જુઓ તમે અને ગાઈસ ખરેખર પરવળનું શાક કણ ભાવ હશે એ કોમેન્ટ કરી દેજો કારણ કે પરવળનું શાક તો હારામાં હારું ખબર છે મને બહુ મોંઘો પરવળ ખાવાનો તો આ અવાજ ક્લિયર આવે ને એના માટે હું એ પંખો નહીં કર્યો તો આ બધા માટે અને મારા મમ્મીનો અમે ગેસ ચાલુ છે ને એટલા માટે જુઓ ગેસ ચાલુ છે અને સેલ્યુટ છે અત્યારની મમ્મીઓનું જેવું ના ગરમ ગરમ રોટલી બનીને આપું તમને લાઈટ હોતા